જામનગર શહેરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં તંત્રની બેદરકારી સામે આવી છે. રોડ નંબર 49 પર ગટરની સફાઈ સમયસર ન થતાં ગંદકી ફેલાઈ છે અને કચરાના ઢગલા રસ્તા વચ્ચે જ છોડી દીધા છે. છેલ્લા 6-7 દિવસથી કચરાના ઢગલા દૂર ન થતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાતા લોકોની પરેશાની વધી રહી છે. ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ લોકોમાં વ્યાપી રહી છે તેમજ કચરાના ઢગલાથી મુખ્ય માર્ગની એક તરફનો રસ્તો બંધ થઈ ગયો છે. આ કારણે વાહન ચાલકોને પણ અવરજવર દરમિયાન ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. આ ઉપરાંત અડધો રસ્તો બંધ હોવાથી અકસ્માતનો ભય પણ વધ્યો છે. સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કર્યા છતાં કાર્યવાહી ન થયાનો આક્ષેપ તંત્ર પર કરવામાં આવ્યો છે અને તંત્ર તાત્કાલિક કચરો દૂર કરી રસ્તો ખુલ્લો કરે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. મારું નામ અજય કણજારિયા છે અને મારું કારખાનું જ અહીંયા આગળ મોમે પાનવારી ગલીમાં છે અને આ આપણે શંકરટેકરી ઉદ્યોગનો મેઇન રોડ ગણાય ને એવો 49નો મેઇન રોડ છે, જ્યાં એક નવો રોડ સીસી બનાવવામાં આવ્યો છે અને એ સીસી રોડ ઉપર કચરાના ઢગલા જે ગટરમાંથી કાઢેલી ગંદકી હતી ને એ ઢગલા અહીંયા કરીને તંત્ર વયું ગયું છે. છેલ્લા 6-7 દિવસથી આ ઢગલા એમને પડ્યા છે, જેના હિસાબે ગંદકી આવે છે, દુર્ગંધ આવે છે અને તંત્રને વારંવાર અમે રજૂઆત કરેલી છે પણ તંત્ર અહીંયા કોઈ પણ જાતનું એક્શન લેતું નથી અને એક સાઈડનો આખો રોડ બંધ છે, જેના હિસાબે વાહન ચાલકોને છે ને એક્સિડન્ટનો થયા કરે છે અને બહુ જ તકલીફ પડે છે. એટલે વહેલી તકે આ જે કાંઈ છે તંત્ર આનો ઝડપથી ઉકેલ લઈ આવે.